જો તારા તારીખ થઈ 24/11/2025 સોમવાર માગસર સુદ ચોથ અને ટૂચકો છે આજનો અજમો ફાંકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો મટે છે. અને આજનો સુવિચાર છે ગુણો એટલા હોવા જોઈએ કે અન્ય લોકો કોશિશ કરવા છતાંય આપણો અવગુણ જોઈ શકે નહીં. સુવિચાર પાછળ આવે છે અને કપાઈ જાય નથી મજા આવતી, વાત અડધુરું રહે. અને સવારના વાગી ગયા છે 9 ને 9. હા મમ્મી બ્લોગ જો અમારો. શું મમ્મી કેમ છે? તબિયત સારી પહેલાં કરતા? રિકવર થયું? શરદી ઉધરસ તાવ કળતર માથાનો દુખાવો છે જેવું લાગે? ઓછું થયું એવું? લાઇટ આવ્યું એવું લાગે? 5% 10%. સ્ટેટસમાં ને 7 તારીખ. અને રસોડામાં જઈએ આપણે. ઢાંટણા. रसोड़े में कौन है? रसोड़े में रीटा है. करेटा શું છે મેનુ? મેનુ હજી વાર છે. સવારમાં ચા રોટલી કરીને ખાવાની છે. રોટલી ઘી લગાવવાનું. મારે માખણ ખાવું છે. માખણ કાઢીને મૂક્યું. માય ફેવરેટ માખણ. માખણ છે? કે જેવું લાગે? અને મસ્ત ગરમ ગરમ ચા ઉકળી રહી છે. બોલો બીજું. કઈ ને હજી ટિફિન બનાવવાનું છે. ટિફિનમાં શું બનાવવું એ વસ્તુ જોઈએ છે. જોઈએ હવે શું બનાવવું. તો ચાલો બધા ચાય નાસ્તો. ચાય જો અત્યારે સાંજના વાગી ગયા 7 ને 7 અને દીવા બધી થઈ ગયા છે. મમ્મી અમારા બ્લોગ જોવે તો મમ્મી શું જોવો? હા, કથા કરીને બ્લોક ઉતાર્યો એ જોઈશ. અને અહીંયા જમણવારની તૈયારી ચાલુ છે. અને રીટા રસોઈ બનાવે. રીટા શું ચાલે છે? શું છે મેનુ? મેનુ છે બટેટાનું શાક, ખીચડી, રોટલી, સેવ ટમેટાનું શાક, મરચાં, માખણ અને અડદનું શાક. મમ્મી અડદ હતા શું હતા? અડદની દાળ. આ તો પેલું શેનું પડ્યું શાકનું? માખણ જાજુ લાવ્યા હતા કિલો. ખાવા જેવું લાગે. એક વાટકો ભરીને તો માખણ કાઢી લીધું ખાવા હાટું. બીજાનું ઘી લતાર કરો ને હમણાં જમી લઈ પછી છે નક્કી મેક દો અહીંયા ગરમ. ના હજી એમાં છાશ નીકળશે એટલે મેં કીધું બગડી જાય પેલા ઘી કરીને. એટલે છાશ ને હું પીવાની? છાશ એમાં નીકળે જવા દેવાય ને. પીવાય નહીં? સારી વાત પીવાય. જરાક નીકળે આમથી કોકડો. ઠીક. એનું ઘી બનાવી નાખવાનું. જે માખણ જાજુ હતું પણ પછી હું પડ્યું વધારે દિવસ થઈ જાય ને તો ખાટું થઈ જાય પણ ન સારું લાગે. આમ થાય કેટલા ગુરુવાર લાવ્યા હતા ને સોમવાર 4-5 દિવસ તો થઈ ગયા. તો મેં કીધું થોડું કાઢ લો વાટકો. 2-3 દી ખવાય એટલું કાઢ્યું. બીજાનું ઘી કરી નાખ્યું. તો ફ્રીજમાં પડ્યું રહે એટલે ન વાંધો. કઈ જગ્યાએ થોડુંક આમ ઓલું તો થાય જ છે. સહેજ ખાટા જેવું થઈ જાય. છાશનો ભાગ હોય ને અંદર. માખણ આમે તાજું હોય ને તે સારું લાગે. મજા આવે. બેટા મમરાન થેલી પાસે દેવાના જો ભૂલી ગયો. આજે હું ગયો હોય તો આજે બનાવું નથી કાંઈ? ના બહુ મોટા છે બધા. બહુ મોટો એટલા થેલી એમ માવડી મોટી શું કરી નાની આવે. નહીં તમે સેવ મમરા બનાવીને મૂક દો તમારે ખાવા હોય. આન પાસે દીધી નાની આવે ને લઈ લઈશ. સેવ મમરા પછી ભેળ ને એવું કરાય ખાવા. તો વધારે છે એમ. વધારે નહીં તમને ભાવે જ કરશું.
પછી પછી બનાવશું. પછી હું અત્યારે ખાઈ જ લેવાનું હોય બનાવી. કલેરી નથી દેવી પાછી. અમે મમરાની ખીચડી બનાવતા ખબર? હા બનાવો છો એક દિવસ. મમરાની ખીચડી પૂજીને પોભાવતી હા બનાવતા. એટલે ખાલી મમરા જ હોય કે બીજું કાંઈ હોય? મમ્મી બનાવી દે મમરા બધું, ડુંગળી, ટમેટા, મરચાં, તેલ બધું નાખવાનું. તો એ તો પોચા ન થઈ જાય વઘારો તો? તો એ એટલે જ કે મમરા પાણી પલાળી દેવાના, પછી વઘાર નાખવાના. તો પછી મમરું રહે જ નહીં તો ઓલું ઉડી જાય બધું ને કૂચા બોલાઈ જાય. એવી રીતના ન ધોવાના હોય ને. રોટલી આમજો શું કહે છે? ઠીક છે તમે વાતું ન કરાવો, અમારે રોટલી બળી ગઈ. હવે ન વાતું કરાવો. મસ્ત ડિઝાઇન પડી રોટલી. કેટલી બળી ગઈ તમારે વાતો કરવાનું. ન બળે થાય એટલું. બોલો બીજું. કઈ નહીં, રસોઈ થઈ ગઈ છે તો જમી લઈએ. એટલે ખીચડીમાં કેવી રીતે બનાવવાનું? આમાં જે ચોખા નાખો ને એની જગ્યાએ મમરા નાખવાના અને દાળ એની રાખવાની, એમ બનાવવાની. એ બનાવશું એક દિવસ, જોજો રેસીપી બતાવીશ. પહેલા બહુ બનાવતા. ઓછો બનાવવાનું પણ. ઓછું જ તે તમને થાય એટલું. તું નહીં ખા? ખાઈશ ને? એ ઓલું નાનું પેકિંગ આવે ખબર, આનું અડધું એ લઈ આવશું. આ બહુ મોટું જ બધું. પેલા ઓલા કયું નાનું પેટી? પહેલા શરૂઆતમાં ઓલા મમરા આવતા, જેબીના મમરા એવું લખેલું હતું. તો અહીંયા થાન એમ કે આ જેબી સાહેબે કે મમરાની કંપની ખોલી કે શું એમ કે જેબીના મમરા એવું લખેલું આવતું. અહીંયા એવું કહેતા. મમરા છે ને બને? હા ચોખાના. ચોખાને દબાઈ દે ને ઈન કે પવાર? મને ના ખબર હોય એટલે જ મેં તમને પૂછ્યું. કે મમરાને દબાઈને પૌવા બનાવે કે ચોખાને દબાઈને પૌવા બનાવે? મેં મમરા શેના બને? એમને ખબર નથી. હે મમ્મી, મમરા શેના બને? એટલે તમને નથી ખબર? કોન્ફિડન્ટ તો પૌવા છે. એવો પ્રશ્ન આવ્યો મમરા શેના બને, તો એ તો ફૂલાઈ ગયેલું હોય તો એને દબાઈ દે એટલે ચોખા ઓલું હું પૌવા થઈ જતા હશે. ચોખામાંથી બધી વસ્તુ બને. તમે લોકો કોમેન્ટ કરો મમરા શેના બને અને પૌવા શેના બને. બોલો બીજું. કેટલાક ન ખબર હોય શેના બને. ચેવડો બનાવી નાખીશ, ભલેરી આવી મમરા. બનાવીને વાંધો નથી પણ આ પણ વધારે છે એમ કહું. આ ચારે ખૂટશે. એનાથી કઈ ધરાવાય નહીં. એમાં રીટા ચિત્રે દોર્યું કંઈક જોયું? ભેળ છે. ચેવડો ભેળ ભેળ છે. જો આ બિસ્કિટ લાગે મોનેકો. મોનેકો બિસ્કિટ નથી, ઓલી ભાખરવડી જેવું. ટમેટા છે, ડુંગળી છે, સેવ, મીન. ભેળમાં આવું ન હોય. તો ભેળમાં ટમેટા ને ડુંગળી હોય એ નહીં, આ ગોળ રહ્યું શું પૂરી જેવું. પૂરી લાગે, પાણીપુરી ચપાતી પૂરી આવે ને એ લાગે. સારું તારે બોલો બીજું. બસ બીજું કઈ નહીં, થઈ ગઈ છે રોટલી. ચાલો બધા જમવા. જો તારા રસોડામાંથી મસ્ત મસ્ત પાછી સુગંધ આવી રહી છે. શીખર શું બને છે? આ કાંઈક આથા મેકો કાંઈક રેટ ઉકળી બનાવવાની હીડા. આ ગોળનું પાણી શું કરે? માખણ છે, માખણ ને ઘી બનાવું. માખણ છે? માખણ નતો હમણાં તો કોઈ દેખાડ્યું. એ છે. માખણ છે, હા. એનું ઘી બનાવું. એ ઘી ઘરે બને એ તો ઓલું મશીન નો છે. ના, હવે ઘી બનાવવાનું પડે. મશીન જોઈએ તો દહીં ઓલા દહીં હોય ને એને છાશ બનાવવા મશીન જોઈએ. ઓલું ઇલેક્ટ્રિક મશીન આવે. એની છાશ બને એનાથી પછી એમાં માખણ નીકળે. માખણ હોય ને એનું ઘી થાય. તો ઘી બને એમ ને? હમણાં મસ્ત થઈ જાય છે, એકદમ તેલ જેવું થઈ જાય ને એટલે ઘી બની ગયું. પછી ગરમ બંધ કરીને ઠંડુ પડી જાય ને થઈ જ જાય ઘી છે. હજી થવા દેવા. થવા દેવાનું હોય તેલ જેવું થઈ જશે. ઘરે ઘી બનાવો એમ ને?
સારું લો જો તાર મસ્ત મસ્ત ઘી બની રહ્યું છે રસોડામાં, સુગંધ પણ મસ્ત મસ્ત આવી રહી છે. એટલે તમે લોકો આવજો પછી ઘી ખાવા. ઘીની ભૂખડી ખાવા સુખડી લાડવા નાખશે નક્કી નથી કા મમ્મી મજા નથી, મજા જ છે આમ પણ કફ બહુ થઈ ગયો છે એટલે કફ ખવાય નહીં કઈ ઢાંકે દે ન હાલે. ના પણ આવે એટલે નક્કી નથી. મસ્ત સુગંધ આવે. ઘી જેવી સુગંધ આવે. જ્યાં બધા ફેણ રહ્યા ને એ બધું હમણાં તેલ જેવું થાય. એ ફેણ રહ્યું ને એ બળી જાય છે અને આ જે પીળું કલરનું રહ્યું ને એ તેલ જેવું થઈ જાય. ફીણ તો વધતા જાય, કાંઈ નથી પડે. બંધ થઈ ગયા, અડધા થઈ ગયા, અમે કેટલા હતા. હવે બંધ થઈ જાય એટલે થઈ ગયું હોય. એ ફેણ બંધ થઈ જાય ને આ તેલ જેવું થઈ જાય, થઈ ગયું ઘી. બોલો બીજું. હાવ ધીમા તાપે કરવાનું. વચ્ચેનો ગેસ હાવ નાનો છે ને એ ચાલુ રાખ્યો છે ને હાવ ધીમો છે. અને ફૂલ ગેસે ન કરાય, હાવ ધીમા તાપે જ કરવાનું. તો પણ તાવડે મેક દીધો હોત શું તાવડી મૂકી? તપેલી ના એમ ના આવે. ધીમું થાય એમ. ધીમો જ છે ગેસ. બોલો બીજું. બસ કઈ નહીં. હથેળી એમ લઈને ચાખી જો. હમણાં ખાટો થઈ ગયો હોય કે ખબર પડી જાય. વિશેષ તો એવું લાગે છે છાશનો ભાગ હોય ને તો આપણે લાવી એમાં નથી હોતું. એમાં લોકો હાવ છાશ નિતારી નાખે.